બંધારણ 1998 માં આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ 27 વર્ષ પહેલા બંધારણ કર્યું હતું। એ બંધારણ તારીખ 1/1/2008 ના રોજ અમલમાં આવ્યું। એના પછી 1998 માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને સદારામ બાપુના અધ્યક્ષસ્થાને 60 સમૂહ લગ્નની શરૂઆત થઈ અને આ સમૂહ લગ્ન 60 માં એ મોટા ભાગે તમામ જે યુવાન હોય યુવતી હોય દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા હતા। ત્યારબાદ તારીખ 5/10/2008 ના રોજ ખોડિયાલ મુકામે વરણા મુકામે માં ખોડિયાલના ધામમાં આ બંધારણ માટે ફરી વખત પ્રયત્નો કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો। એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નતો થતો, એટલા માટે કરીને ગઈ તારીખ 26/11/2025 અને લાભ પાંચમના દિવસે દિયોદર મુકામે ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી। એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા। એના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ, ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકા સમિતિઓ બની, ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી 1.5 કે 2 લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું। ત્યારે આ બંધારણ હું માત્ર નિયમિત રીતે વાંચું છું। આ બંધારણ સંતોના આશીર્વાદ, સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ પર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી આ જ્યારે બંધારણ થયેલું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મૂકવાની, આ તમામ સમાજ મૂકવાનો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવેલું છે? અહીંયા સદારામ બાપુ અને ઓગણજીનો ફોટો મૂકીને આ હું બંધારણનું વાંચન કરી રહી છું। ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય? સગાઈથી। તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોયને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં, તમામ આપણા રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો, આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે, બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં।